નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જોઈએ તો યુદ્ધને લઈ ગેસ બુકિંગ નિયમો બદલાયા। જી હા મિત્રો, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધના પડઘા હવે આપણા રસોડા સુધી પહોંચી ગયા છે। કાળાબજારી અને સંગ્રહખોરીને કડક રીતે રોકવાના હેતુથી ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે સમગ્ર દેશમાં રાંધણ ગેસના બાટલાના બુકિંગના નિયમોમાં તાજેતરમાં જ એક બહુ મોટો અને કડક ફેરફાર કર્યો છે। આ નિયમ મુજબ મિત્રો હવે ગ્રાહકોએ 2 ગેસના બાટલા બુક કરાવવા વચ્ચે 25 દિવસની લાંબી રાહ જોવી પડશે। અને મિત્રો, સરકારના આ નવા આદેશ મુજબ પહેલા રાંધણ ગેસનો બાટલો 15 દિવસે બુક કરાવી શકાતો હતો। માત્ર 3 દિવસ પહેલા જ આ સમયગાળો વધારીને 21 દિવસ કરવામાં આવ્યો છે, પણ હવે સરકારે તેમાં ફરીથી સુધારો કરીને આ સમય સીધો 25 દિવસનો કરી નાખ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો ખેડૂતો સાથે છેડા કરનાર સાવધાન। ખાસ કરીને મિત્રો, બજારમાં ખેડૂતો સાથે છેડા કરવાવાળી ઘણી કંપનીઓ ચાલી રહી છે, જેના કારણે ખેડૂતોને ઉપજ મેળવવામાં સમસ્યા જોવાનો વારો આવે છે। તે કંપનીઓએ ખેડૂતોને ખાતર, બિયારણ અને જંતુનાશકના નામે નકલી પ્રોડક્ટ આપી રહી છે, જેથી ખેડૂતોનું પૈસા તો બગડી રહ્યા છે, સાથે જ તેઓનું પાક નુકસાન પણ થઈ રહ્યું છે। તો મિત્રો, ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ફરિયાદને જોતા હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો ઉનાળામાં વીજળી કાપને લઈને જાહેરાત। જી હા મિત્રો, ભારતમાં દર વર્ષે ઉનાળાના મહિનાઓમાં વીજળીની માંગ ઝડપથી વધી જાય છે। આ વર્ષે પણ ભીષણ ગરમીને કારણે વીજળીની માંગ વધવાની શક્યતા છે। તો મિત્રો, કેન્દ્ર સરકારના અંદાજ મુજબ આ ઉનાળામાં દેશની વીજળીની માંગ લગભગ 270 ગીગાવોટ સુધી પહોંચી શકે છે। જો કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે પણ સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં વીજળી પુરવઠા પર કોઈ ખાસ અસર નહીં પડે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયા। જી હા મિત્રો, ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000 અને ત્યારબાદ મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે। ત્યારબાદ આગળ જોઈએ તો મહિલાઓને દર વર્ષે 18,000 રૂપિયા। જી હા મિત્રો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પંજાબ સરકારે રાજ્યની મહિલાઓ માટે ઐતિહાસિક જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભાગવત મનની આગેવાની હેઠળ મુખ્યમંત્રી માવા ધ્યાન સત્કાર યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક પાત્ર મહિલાને દર મહિને 1,000ની આર્થિક સહાય આપવામાં આવશે, જ્યારે અનુસૂચિત જાતિ એટલે કે મિત્રો SC કેટેગરી મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા મળશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો ભર ઉનાળે કરા સાથે માવઠાની આગાહી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 16 થી 20 માર્ચ દરમિયાન માધ્યમ કક્ષાનો વિક્ષેપ સક્રિય થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે। આગાહી મુજબ મિત્રો 16 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને
કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ મિત્રો માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં પણ દેશ સાથે ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો પેટ્રોલના ભાવ અંગે સરકારનો નિર્ણય। જી હા મિત્રો, મહત્વનું છે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે કે નહીં। તો મિત્રો કેન્દ્ર સરકારે તેની સ્પષ્ટતા કરી છે અને કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે રાજ્ય સરકારની માલિકીની તેલ કંપનીઓ પાસે વધતી માંગને પહોંચી વળવા માટે પૂરતો તેલ સ્ટોક છે, જેને લઈને સ્થાનિક બજારમાં રસોઈ ગેસની અછતને સુનિશ્ચિત કરવા માટે દેશની તેલ રિફાઇનરીઓને તેમની ક્ષમતા વધારવા અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે એલપીજી ગેસ ઉત્પાદનને વેગ આપવા સૂચના આપવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો ત્રીજા બાળક પર 25,000 રૂપિયા ઇનામ। જી હા મિત્રો, આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના ઘટતા પ્રજનન દર અંગે ચિંતા વ્યક્ત કરી છે। તેમણે વિધાનસભામાં વસ્તી વ્યવસ્થાપન નીતિનો પણ પ્રસ્તાવ મૂક્યો છે। આ નીતિ હેઠળ સરકાર ત્રીજા બાળકના જન્મ પર મહિલાઓ માટે નાણાકીય પ્રોત્સાહનો, માતા પિતાને ખાસ રજા અને ઘણી બધી સુવિધાઓ પૂરી પાડશે। આ નીતિ માર્ચના અંત સુધીમાં અંતિમ સ્વરૂપ આપવાનું અને 1 એપ્રિલથી અમલમાં મૂકવાનું લક્ષ્ય છે। ત્યારબાદ આગળ જોઈએ તો 1 તારીખથી બધું ઘરે બેઠા કામ। જી હા મિત્રો, વિવિધ સરકારી યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો પણ 1 તારીખથી એટલે કે મિત્રો 1 એપ્રિલથી ઓનલાઈન મળતા શરૂ થશે। આ સાથે કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખથી વધુ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારની સફળ કામગીરી દર્શાવે છે। અને મિત્રો સોમવારે મોડી રાત્રે જાહેર થયેલા આ નવા નિયમ મુજબ હવે નાગરિકો મિલકત સંબંધિત કોઈ પણ નોંધાયેલા દસ્તાવેજની ડિજિટલ કોપી પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા મેળવી શકશે। ત્યારબાદ આગળ જાણીએ તો ગરીબો માટે વરદાન બની યોજનાઓ। જી હા મિત્રો, મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા જનતાને ઘણો ફાયદો થયો છે। અને મિત્રો કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાઓ ગરીબો માટે વરદાન સાબિત થઈ છે। મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી લોક કલ્યાણ યોજનાઓ પણ શરૂ કરી છે। તો મિત્રો આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે। ત્યારબાદ ખાસ કરીને મહત્વના સમાચાર જેની અંદર મિત્રો યુદ્ધ લંબાઈ ગયું, ઉદ્યોગો પર મોટો ખતરો। જી હા મિત્રો, મહત્વનું છે કે અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી સેનાએ કડક ચેતવણી આપી હતી કે કોઈ પણ ખામેનેઈના ઉત્તરાધિકારી બનશે તેને પણ ખતમ કરવામાં આવશે। તો બીજી તરફ ટ્રમ્પે ધમકી આપી હતી કે ઈરાનનો નવો નેતા તેમની પસંદગી અને મંજૂરી વગરનો બનશે તો વધારે દિવસ ટકશે નહીં તેવું ટ્રમ્પે કહ્યું હતું। પરંતુ મિત્રો ટ્રમ્પે અગાઉ મોજતબાને નબળા નેતા ગણાવ્યા હતા અને મિત્રો દુનિયાભરના અર્થતંત્ર ઉપર મોટી અસર થશે, જેને લઈને મિત્રો ભાવ વધવાની શરૂઆત તો થઈ ગઈ છે। ત્યારબાદ આગળ જાણીએ તો મોંઘવારીને લઈ મહિલાઓનો વિરોધ। જી હા મિત્રો, ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં 5 બત્તી વિસ્તારમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા અને મિત્રો મહિલા કાર્યકરો ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા સાથે પ્રદર્શનમાં પહોંચી હતી અને આવશ્યક વસ્તુઓના સતત વધતા ભાવોને લઈને
કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારબાદ આગળ જાણીએ તો સોના અને ચાંદીના ભાવ ઘટ્યા। જી હા મિત્રો, સોના અને ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે, જેની અંદર મિત્રો IBJA મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામ રૂપિયા 1177 ઘટીને રૂપિયા 1,59,409 થયા છે। અગાઉ ગુરુવારે તેનો ભાવ રૂપિયા 1,60,586 પ્રતિ 10 ગ્રામ હતો અને મિત્રો 3 દિવસમાં સોનું રૂપિયા 8,000 સસ્તું થયું છે। આ દરમિયાન મિત્રો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 902 ઘટીને રૂપિયા 2,63,210 થઈ ગઈ છે। અગાઉ તેનો ભાવ રૂપિયા 2,64,212 પ્રતિ કિલોગ્રામ હતો। આ 3 દિવસમાં મિત્રો તેમાં 26,000 રૂપિયાનો ટોટલ ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ આગળ જાણીએ તો મિત્રો અનાજ ATMને લઈને 24 કલાક। સિંહા મિત્રો, ખાસ કરીને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રવિવાર 15 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતેથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો છે। તો મિત્રો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી ઝોન માટે અન્નપૂર્તિ ગ્રેન ATM સુવિધાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેના વિશે તમને વધુમાં જણાવું તો મિત્રો CBDC જેવી અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જાહેર વિતરણ વ્યવસ્થામાં વચેટિયાઓનો અંત આવશે અને મિત્રો આ વ્યવસ્થા હેઠળ લાભાર્થીના ડિજિટલ વોલેટમાં સીધા જ UPI એટલે કે મિત્રો ખાસ કરીને રૂપી જમા થશે, જેનો ઉપયોગ માત્ર સસ્તા અનાજની દુકાન કે ગ્રેન ATM પર જ થઈ શકશે। જેની અંદર મિત્રો મેડ ઇન ગુજરાત એવું અન્નપૂર્તિ મશીન માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું સચોટ વિતરણ કરવાની ક્ષમતા ધરાવે છે। તો મિત્રો આ સિસ્ટમ આગામી 3 થી 4 વર્ષમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જેની અંદર મિત્રો જે વજન અને ગુણવત્તાની દ્રષ્ટિએ 100% સચોટતાની ખાતરી આપે છે। તો મિત્રો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એવું ઉમેર્યું કે હવે ખાસ કરીને શ્રમિકો 24 કલાકમાં ગમે ત્યારે ગ્રેન ATM પર જઈને માત્ર 5 મિનિટમાં પોતાનું રાશન મેળવી શકશે અને જે રેશનિંગની લાંબી લાઈનોમાંથી મુક્તિ અપાવશે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો હવે તમામ હોટલો બંધ। જી હા મિત્રો, ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર જોવા મળ્યો અને મિત્રો ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે। આ દરમિયાન મિત્રો બેંગલુરુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતનો સામનો કરી રહ્યાના સમાચારો વચ્ચે આજે અર્થાત એટલે કે મિત્રો મંગળવારે 10 માર્ચથી હોટલો બંધ રહેશે અને મિત્રો બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને જાહેરાત કરી છે કે આજથી સમગ્ર શહેરમાં હોટલો બંધ રાખવામાં આવશે અને ભોજનાલયના માલિકોએ સરકાર અને તેલ કંપનીઓને 2 હાથ જોડીને વિનંતી કરી છે કે તેઓ જલ્દીથી ગેસનો પુરવઠો પૂર્વવત કરે અને જેથી લોકોનો વેપાર અને જનજીવન ફરીથી પાટા પર આવી શકે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે જોઈએ તો મિત્રો નાળિયેરના વાવેતર માટે પ્રતિ હેક્ટર રૂપિયા 56,000ની સહાય। જી હા મિત્રો, ખેડૂતોને નાળિયેરના વાવેતર માટે પ્રતિ હેક્ટર રૂપિયા 56,000ની સહાય આપવામાં આવશે, જેની અંદર મિત્રો નાળિયેર વિસ્તારને વધારવા માટે અને નાળિયેરીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના હેઠળ 2 સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર રૂપિયા 56,000ની સહાય આપવામાં આવે છે,
જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિક નાળિયેરની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા નાળિયેરના રોપા વાવવા માટે ઈચ્છુક છે, તેઓ આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર છે.